ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા રોડ પર ગોવાલી ગામ નજીક ઝઘડિયા પંથકમાં આવેલ બોરોસિલ રિન્યુએબલ્સના પરિસર ખાતે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્યારે આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં નવનિર્મિત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરનું લોકાર્પણ પ્રતિકાત્મક શુભારંભના ભાગરૂપે વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાનુભાવોએ નર્મદા નદીનું પાણી એક રિચાર્જ કૂવામાં અર્પણ કર્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં કેચ ધ રેઇન અભિયાનનો પ્રારંભ કર્યો હતો, જેનો મુખ્ય લક્ષ્ય દેશભરમાં વરસાદી પાણીના સંરક્ષણ અને જળસંચયને પ્રોત્સાહન આપવાનું છે. દેશના દરેક જિલ્લામાં 75 તળાવોના નિર્માણથી જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગને વેગ મળ્યો છે. જળસંચય અને વોટર હાર્વેસ્ટિંગ મશીનનો ઉદ્દેશ ખેતરે ખેતરે, ગામડે ગામડે, શહેરે શહેરે વરસાદી પાણી જ્યાં પણ પડે ત્યાં તેનો સંગ્રહ કરવાનો છે. સરકારે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ભાવનાને જળસંચય પ્રવૃત્તિથી સાર્થક કરી બતાવી છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા કલેક્ટર ગૌરવ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જળ સંરક્ષણવિદ મયંક ગાંધી, ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, આગેવાન મુકેશ પટેલ, બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડના ચેરમેન પ્રદીપ ખેરુકા, વાઇસ ચેરમેન શ્રીવર ખેરુકા, બોરોસિલ રિન્યુએબલ્સના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અને પાણી માટે થશે. હું આપને વિશ્વાસ અપાવી શકું છું કે જે લીડરશીપ આપણને મળી છે કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબના લીડરશીપમાં આખા વિશ્વમાં વિસ્તૃત ભલે થાય, ભલે પાણી માટે થાય, પણ ભારત એમાં ક્યાંય નહીં હશે કે ભારતની જરૂરિયાત એ પૂરી થઈ ગઈ હશે. જે હમણાં ખેડૂતોએ કહ્યું ને એ મેં જેમને કદાચ ચૂંટણીમાં કહ્યું એનું વાક્ય એમને કહ્યું કે આપણે નદી નાળાઓને વહેતા જોયા છે. નદી નાળાઓને વહેતા જોયા છે. આજે આપણે બોટલમાં પાણી પીતા થયા છે. અને હવે જો આ સ્થિતિમાં આપણે જો જાગૃત નહીં થઈશું તો આપણા મહેમાન આવશે ને કેપ્સ્યુલ આપીશું કે પાણીના ગ્લાસને બદલે આ કેપ્સ્યુલ લઈ લો, તમારી પાણીની જરૂરિયાત પૂરી થઈ જશે. એટલે નદી નાળાને વહેતા જોયા પછી કેપ્સ્યુલ સુધી જો ના જવું હોય તો આપણે એના માટેના પ્રયત્નો હમણાંથી જાગૃત થઈને આપણી જવાબદારી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.